પોલીસ એમના જ પરિવારના જે જમાઈ હતા એના ને પછી મુકેશ રાજપરા છે આગેવાન છે એ બેની ધરપકડ કરી લીધી કે ભાઈ આ તમે આ બધા ટોળાને લઈને આવ્યા છો. હવે ધરપકડ કરી એટલે ટોળો વધારે ઉશ્કેરાય. સ્વાભાવિક છે કે પોતાના આગેવાન જે પોલીસ સ્ટેશનમાં જાય છે, એક તો આ ફાંકા ફોજદારી મંત્રીએ બહુ સરઘસો કાઢ્યા એટલે પેલા ને એમ થયું કે સરઘસ કાઢવાના બહાને જોવા કેટલાક ગયા, એમાં કેટલાક ની એ લોકોએ આગેવાનોની ધરપકડ કરી લીધી. એટલે પેલા લોકો કીધું ભાઈ સરઘસ બરઘસ ન કાઢો તો વાંધો નહીં, પણ તમે જે આ ભાઈ અમારા આગેવાન છે એમને છોડી મૂકો. એટલે પોલીસે છોડ્યું, તમે સમજો. અને પછી કેટલાક અસામાજિક તત્વો સ્વાભાવિક જે ટોળાઓમાં હોય એટલે પથ્થરબાજી થઈ. એટલે પોલીસે આમના જ પરિવારના 86 લોકો ઉપર, એમના સગા સંબંધીઓ ઉપર 86 લોકો ઉપર હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો. બોલો તો આ આખી ઘટનામાં મેં પોલીસ અધિકારીઓને ત્યાં ઉપસ્થિત હતા એટલે મેં એને પૂછ્યું, મેં કીધું આવા ધંધા ક્યાં કરો છો તમે? એક તો હત્યા થઈ છે, હત્યાને તમારે આપણે ખરેખર હત્યાના પરિવાર સાથે રહેવું જોઈએ, એની જગ્યાએ એના પરિવારને બધું ઉપર ઉપર નાખો છે. તો સાહેબ પથ્થરમારો કર્યો. મેં પથ્થરમારો કર્યો હોય કે જે પણ કર્યું, ખબરદાર જો કોઈએ હવે આમની કોઈની ધરપકડ કરી દો, આમને જે પાણી ઢોરની જે બધી વિધિ છે પૂરી કરવા દો. તમે બધા રાજા હરિશ્ચંદ્રના દીકરા છો, તમારા મંત્રીઓ કે મુખ્યમંત્રી રાજા હરિશ્ચંદ્રના દીકરા છે, મને ખબર છે. એટલે કાનૂન કોઈને શીખવાડવાની જરૂર નથી. મેં એટલે તમે પેલા તો અહીંથી હટાવી લ્યો, મેં કીધું પોલીસને. અને બાકી મેં કીધું તમારે કોઈ પણ મંત્રી ગૃહમંત્રીનો ફોન આવે તો મેં કીધું મારું નામ આપજો, મેં કીધું હું કહી દઈશ એને વાત કે ફાંકા ફોજદારી તમે કરીને એના કારણે આ બધું થયું છે. કોણજીભાઈ વર્ષોથી લડે છે, મંત્રી છે, અને એ લોકોનું કહેવાનું એવું છે કે કદાચ એમના ઈશારે પણ આગેવાનોની ધરપકડો થઈ હોઈ શકે છે. નમસ્કાર મિત્રો, ગુજરાતમાં બે વિસ્તારની ઘટના ખૂબ જ ચર્ચાઈ રહી છે. એક છે અમરેલીની અને એક છે વિછિયાની. ઘનશ્યામ રાજપરાની વિછિયામાં હત્યા કરી દેવામાં આવે છે. પોતે ફરિયાદ કરી હતી અને આ જ ગુસ્સામાં સામેવાળા વ્યક્તિઓ દ્વારા તેને ઢોર મારવામાં આવે છે અને ત્યારબાદ તેનું મૃત્યુ થાય છે. પરિવાર દ્વારા શરૂઆતમાં તો મૃતદેહ સ્વીકારવામાં નથી આવતો, ત્યારબાદ સમગ્ર કેસ આગળ વધે છે, લાઠીચાર્જ કરવામાં આવે છે, ટીયર ગેસ છોડવામાં આવે છે. ત્યાં સુધી વિછિયામાં પરિસ્થિતિ પહોંચી હતી. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવી ત્યાં પહોંચ્યા હતા. ઘનશ્યામભાઈ રાજપરાના પરિવાર સાથે તેમણે વાતચીત કરી હતી. ઈસુદાનભાઈ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે જ વાત કરવી છે વિછિયા કેસને લઈને. સાહેબ, આપનું સ્વાગત છે ગુજરાત તકમાં. થેન્ક યુ. આપ દ્વારા ઘનશ્યામ રાજપરાના પરિવારની મુલાકાત લેવામાં આવી હતી. આપ પોતે વિછિયા ગયા હતા. શું જોયું, શું અત્યારના સ્થિતિ શું છે અને આ ઘટનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? બિલકુલ, ગુજરાત તકના તમામ દર્શકોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. નવા વર્ષે આપણે પહેલી વખત મળી રહ્યા છીએ. બહુ દુઃખદ ઘટના નવા વર્ષમાં બની છે ધાર્મિકભાઈ, કે હું જ્યારે વિછિયાની ઘટનાની મને જાણ થઈ એટલે એ જે ઘનશ્યામભાઈ છે એ ખૂબ મારા ચાહક હતા. જ્યારે મારે જવાનું થયું તો મને બહુ અચંબો લાગ્યો કે આખી પરિસ્થિતિ ભાજપ સરકારે કઈ રીતે વિકટ બનાવી દીધી હતી. બે કારણો સામે આવ્યા હતા. એક તો સરેઆમ હત્યા કરવામાં આવી, એ જ ઘનશ્યામભાઈના મકાન પાડી દેવામાં આવે, એમની ઉપર ખોટી ફરિયાદો થાય, એમની હત્યાઓના આશંકાઓની પોલીસને કહેવામાં આવે, છતાંય પોલીસ કંઈ કરે નહીં. ભાજપ તંત્ર છે એ પોતાના પોલીસ છે મોટાભાગે ભાજપના નેતાઓની સરભરામાં હોય છે ને કા વિપક્ષને કંઈ કરવા ન દેવા. આ ગુજરાત પોલીસનું આ બે જ કામ ભાજપે રહેવા દીધું છે. જેમ શિક્ષકોને ભણાવવા સિવાયનું કામ બધું ભાજપે કરાવડાવે છે, ભણાવવાનું કામ નહીં. કારણ કે ભણાવશે તો પછી પ્રાઇવેટ બાજુમાં ભાજપની ખુલશે, ભાજપના નેતા. એટલે આ ભાજપે બહુ સ્ટ્રેટેજી વાપરી. કાયદો વ્યવસ્થામાં એવું જ કર્યું છે કે કોઈ કામ તમારે કરવું નહીં, વિપક્ષના કોઈ નેતાને નીકળવા નહીં દેવાનું અને વિપક્ષના નેતાને ફરિયાદ કરવી હોય ખોટે ખોટી હોય તો, અને બાકીનું હોય એ તમે અમારી સેવામાં, અમારે ત્યાં વિરોધ ન થવો જોઈએ. બરાબર, આ બે જ કામ ભાજપની પોલીસ કરે છે. એટલે આ ભાઈની ઘનશ્યામભાઈની હત્યા કરી દેવામાં આવી. પછી મૃતદેહ ઈ શરતે એ લોકોએ કાઢવાનું કીધું હતું કે ભાઈ આરોપીઓને સામે લાવીને એમના એ કરશે એમ ઘનશ્યામભાઈના પરિવારને. પોલીસે એવો વાત કરી કે ભાઈ વરઘોડો કાઢીશું. લોકો બધા ભેગા થયા.
પોલીસ એમના જ પરિવારના જે જમાઈ હતા એના ને પછી મુકેશ રાજપરા છે આગેવાન છે એ બે ની ધરપકડ કરી લીધી કે ભાઈ તમે આ બધા ટોળાને લઈને આવ્યા છો. હવે ધરપકડ કરી એટલે ટોળો વધારે ઉશ્કેરાય. સ્વાભાવિક છે પોતાના આગેવાન જે પોલીસ સ્ટેશનમાં જાય છે, એક તો આ ફાંકા ફોજદારી મંત્રીએ બહુ સરઘસો કાઢ્યા એટલે પેલા ને એમ થયું કે સરઘસ કાઢવાના બહાને જોવા કેટલાક ગયા, એમાં કેટલાક ની એ લોકો આગેવાનોની ધરપકડ કરી લીધી. એટલે પેલા લોકો કીધું ભાઈ સરઘસ બરઘસ ન કાઢો તો વાંધો નહીં, પણ તમે જે આ ભાઈ અમારા આગેવાન છે એમને છોડી મૂકો. એટલે પોલીસે છોડ્યું નહીં, તમે સમજો. અને પછી કેટલાક અસામાજિક તત્વો સ્વાભાવિક જે ટોળાઓમાં હોય એટલે પથ્થરબાજી થઈ એટલે પોલીસે આમના જ પરિવારના 86 લોકો ઉપર, એમના સગા સંબંધીઓ ઉપર 86 લોકો ઉપર હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી દીધો. બોલો તમે. એટલે શું થયું કે હવે જેમની હત્યા થઈ ગઈ છે, જેમનું મૃત્યુ થઈ ગયું છે, એમના ઘરે બે વ્યક્તિઓ કોઈ જઈ નથી શકતા. પોલીસે પહેરો ભરી દીધો કે હજી આને પકડવાના છે, હજી પકડવાના છે, ડરના ભાગે. એટલે ઘનશ્યામભાઈના મૃત્યુ થયું, હત્યા થયા પછી એનો પરિવાર અત્યારે એટલા ટેન્શનમાં છે અને ઉપરથી એમના સગા સંબંધીઓ પણ આવી નથી શકતા પોલીસના ડરથી. એટલે જયારે મને ખબર પડી એટલે હું ત્યાં વિઝિટ કરી. અમારા રાજુભાઈ, અમારા રમેશભાઈ ત્યાં બધા હતા આગેવાન, અમારા આગેવાન આમ આદમી પાર્ટીના હતા, એમને વકીલ તરીકે પણ મેં કહ્યું હતું કે તમે રહેજો. એટલે એમણે કીધું કે ઘનશ્યામભાઈ તમારું કાર્યક્રમ સાહેબ ખાસ જોતા હતા, તમારા ખૂબ ચાહક હતા, રોજ જુએ ને પછી જમે. આ આખી ઘટનામાં મેં પોલીસ અધિકારીઓને ત્યાં ઉપસ્થિત હતા એટલે મેં એને પૂછ્યું, મેં કીધું આવા ધંધા ક્યાં કરો છો તમે? એક તો હત્યા થઈ છે, હત્યાને તમારે આપણે ખરેખર હત્યાના પરિવાર સાથે રહેવું જોઈએ, એની જગ્યાએ એના પરિવારને બધું ઉપર ઉપર નાખો છે. તો સાહેબ પથ્થરમારો કર્યો. મેં તો પથ્થરમારો કર્યો હોય કે જે પણ કર્યું, ખબરદાર જો કોઈએ હવે આમની કોઈની ધરપકડ કરી દો, આમને જે પાણી ઢોરની જે બધી વિધિ છે પૂરી કરવા દો. તમે બધા રાજા હરિશ્ચંદ્રના દીકરા છો, તમારા મંત્રીઓ કે મુખ્યમંત્રી રાજા હરિશ્ચંદ્રના દીકરા છે, મને ખબર છે. એટલે કાનૂન કોઈને શીખવાડવાની જરૂર નથી. મેં એટલે તમે પેલા તો અહીંથી હટાવી લ્યો, મેં કીધું પોલીસને. અને બાકી મેં કીધું તમારે કોઈ પણ મંત્રી, ગૃહમંત્રીનો ફોન આવે, તમે કીધું મારું નામ આપજો, મેં કીધું હું કહી દઈશ એને વાત કે ફાંકા ફોજદારી તમે કરીને એના કારણે આ બધું થયું છે. આ કાંડ તમારા ટ્વીટો અને ફાંકા ફોજદારીના કારણે થાય છે. ગૃહમંત્રી મુખ્યમંત્રી બેટ દરો રમવા સિવાયનું કામ નથી. જ્યાં જાય કાં બેટ દમો રમતા કાં વોલીબોલ રમતા હોય. મને લાગે છે એમને અહીંયા ભરતી કરી દેવાની જરૂર છે કોઈ વોલીબોલમાં ઓલિમ્પિકમાં હોય તો અહીંયા ગુજરાત તો છૂટે. એટલે આ સ્થિતિ જયારે જોઈ અને એટલો ભરેલો અગ્નિ છે ત્યાં વીંછિયામાં, પરિવારજનોને કીધું કે જો કાનૂનનું કામ કરતું હોય છે, તમે કોઈ કાનૂન આપણે હાથમાં ન લઈએ. બીજા નંબરમાં આપણે અત્યારે ઘનશ્યામભાઈ પાછળ જે વિધિ છે એ પૂરી કરો. પોલીસને કહી દીધું કે તમે 86 સામે ગુનો દાખલ કરી દીધો છે, 60 ને તમે પૂરી દીધા છે, બાકી જે રહ્યા છે 26 જેટલા એ આવી જશે, હાજર થઈ જશે. મેં બસ એની ગેરંટી મેં કીધું આગેવાનો લઈ લેશે, પણ તમે એમનું કામગીરી રોકવા ન દો અને તમે અહીંયા પહેરો ભરો નહીં એટલે એમની વિધિ એકવાર પૂરી થાય. એટલે આ આખી ઘટના છે. પોલીસ એક તો ગુજરાત પોલીસની ઘટ છે, બીજી બાજુ ભાજપના નેતાઓના સરભરામાં, ત્રીજી બાજુ વિપક્ષને પાડી દેવામાં બધી પોલીસ રોકાઈ જાય એટલે ખુલ્લેઆમ હત્યાઓ થાય છે. એટલે પહેલા તમે તમારો વાંક છે કે તમારી હત્યા તમારા વિસ્તારમાં થઈ છે એટલે પોલીસ જ ખરેખર તો પોલીસનો જ વાંક છે ને, ભાજપ સરકાર. એટલે આ આખી ઘટના છે એ વીંછિયાની છે અને એમાં ભારેલો અગ્નિ જેવી સ્થિતિ છે. જી સાહેબ, વાત એ છે કે એ જ વિસ્તારથી કેબિનેટ મંત્રી આવે છે પોતે કુંવરજીભાઈ બાવળિયા. હવે જ્યારે ભૂતકાળમાં અમે આ બાબતે અમારા સંવાદદાતા સાથે ચર્ચા કરી, આ બાબતમાં તો કેન્દ્રથી પણ આદેશ આવી ગયો છે, પત્ર આવી ગયો છે કે ભાઈ તમે જવાબ આપો કે શા માટે આ હદ સુધીની પરિસ્થિતિ વકરી. ત્યાંના જે સ્થાનિક નેતાઓ છે, ત્યાંના સ્થાનિક લોકો છે, એવો કહે છે કે અન્ય કોઈ બીજો મોટો નેતા ના બને, અથવા તો દરેક સમાજના મોટા નેતાઓને એક ચિંતા હોય છે કે તેનાથી કોઈ આગળ ના વધે એમના સમાજમાંથી. આ જ કારણોસર આ સુધી પરિસ્થિતિ પહોંચી. જો મને પણ એવી શંકા છે, કોળી સમાજનું ત્યાં પ્રભુત્વ છે જસદણ વીંછિયા સીટ ઉપર. કુંવરજીભાઈ વર્ષોથી લડે છે, મંત્રી છે, અને એ લોકોનું કહેવાનું એવું છે કે કદાચ એમના ઈશારે પણ આગેવાનોનું ધરપકડો થઈ હોઈ શકે છે. પણ દુઃખની વાત એ છે કે મંત્રી હોવા છતાંય આજે સમગ્ર કોળી સમાજ, ન માત્ર જસદણ વીંછિયાનો, હું બોટાદ ગયો હતો તો બોટાદમાં કોળી સમાજ
સખત વિરોધી છે, કારણ કે આ આગેવાનો છે. આગેવાનો અમારા, મેં એવું કીધું, મેં કીધું ભાઈ મંત્રી છે ભાઈ, આઈજી ને ફોન કરે બીજે દિવસે તરત જ બંધ થઈ જાય, આઈજી તરત જ બંધ કરી દે, આ બધું ધરપકડો બંધ કરી દે. ભાઈ પોલીસ અત્યારે ભાજપના નેતાના ફોન થી તો હાલે છે, છતાં આવી હત્યાઓ થાય છે. મંત્રી છે એમ કહેતા હતા કાયદાનું કામ કરશે, એટલે ઉલટી એમની નેગેટિવિટી ખૂબ વધી ગઈ છે. એમણે ભલે જે પોતાના રાજકીય વર્ચસ્વ બચાવવા જે પણ કરવા ગયા હોય, પણ મને લાગે છે કે ઉલટું પડ્યું છે. સમાજ આખો રોષે ભરાઈ ગયો છે, પહેલી વસ્તુ. બીજું કે આવા મંત્રીઓ, આવા નમાલા નેતાઓના કારણે કોળી સમાજ હોય, ઠાકોર સમાજ હોય, તમે જુઓ પટેલ સમાજ હોય, આ ત્રણેય મોટી કોમ્યુનિટી એમના સમાજના નમાલા નેતાઓના કારણે, કારણ કે ભાજપમાં જેટલા ગયા એ નમાલા બની ગયા. ભાજપમાં નેતાઓના છે એ હું એમ કહું છું કે મારાથી શબ્દ ન બોલાય, પણ ભાજપમાં ભેળવાઈ જાય છે નેતાઓ, એ માત્ર પાર્ટીના દલાલો કે એજન્ટો બની, એ સમાજનું ક્યારે ભલું કે એમાં મને લાગે છે કે એને જે પણ પ્લાન કર્યું હોય એ, પણ એમાં એમનું ઊંધું પડ્યું. તમે જો ઠાકર સમાજના આગેવાનો બધા દારૂની રેડો પાડતા, અત્યારે ક્યાં ગયા? પાડે જોઈ રેડ. ભાજપ વાળા બીજે દિવસે ટિકિટે કાપી નાખે, બીજે દિવસે જૂના કેસમાં અંદરે કરી દે. તમને ખબર તો પટેલ સમાજના આગેવાનો હતા આંદોલનમાં, ક્યાં ગયા? એક પાટીદાર દીકરીનો સરઘસ નીકળ્યું, એ પટેલ સમાજનો પોતે જાતના મર્દનો ભાગ્યો ગણાવે છે, બોલી બતાવે છે, બીજે દિવસે ટિકિટ કપાઈ ગઈ. એટલે એ જેટલા પણ ભાજપમાં ગયા છે, કોઈ પણ સમાજ, માનો અમારા આહિર સમાજમાંથી જે ચૂંટાય છે, આહિર સમાજના નેતાઓ છે ભાજપ, ક્યાં કોઈ ચૂંચા કરી શકે? ઇકોઝોન મામલે આહિર સમાજના જ મંત્રી છે, વન અને પર્યાવરણ મંત્રી, મારી સામે ચૂંટણા મુરુભાઈ, એ પણ બિચારા કઈ નથી કરી શકતા. એ ઉલટાનો અત્યારે આહિર સમાજ જ છે વધારે. જો એ સમાજનો ઈચ્છતા હોય તો ઇકોઝોન નો લાગુ કરે ને. મોટા ભાગે અમારા ગીરમાં માલધારી સમાજ જ છે, અમારું બધું રબારી છે, બરવાડ છે, ગઢવી છે, ચારણ છે અને આહિરો છે, અમારો જ સમાજ છે. તો અમારા જ પટેલ સમાજ છે બીજું, તો એ જ સમાજનું એ ભલું નથી કરી શકતા. હવે બધાને ખબર પડી. કિશુદાનભાઈ તમે સાચું કહેતા હતા, તમે હોત તો, તમારી સરકાર હોત તો સમાજના આગેવાનોએ પણ સમાજનો વિશ્વાસ ઉપર અકબંધ રહેવું જોઈએ.